સુરવીરોને જન્મ આપનારી ભૂમિ એટલે સૌરાષ્ટ્ર, જેમાં જો આપણે ગુજરાતનો ઇતિહાસ જાણીશું તો આપણને ખ્યાલ આવશે કે રાજ્યમાં અત્યાર સુધીના જે પણ સંત મહંતો થઈ ગયા, જેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી છે, તે દરેક સંતોનો જન્મ સૌરાષ્ટ્રની ભૂમિ પર થયો છે. પરંતુ હવે સૌરાષ્ટ્રની ભૂમિ સત્તા લાલચુઓની થઈ ગઈ છે. નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેક્ષુ. સૌરાષ્ટ્રનું સૌથી જૂનું આસ્થાનું કેન્દ્ર એવું સતનો આધાર કહેવાતું સત્તાધાર, જેનો ઇતિહાસ રસપ્રદ રહેલો છે, જેનું સંચાલન આપ દાના અને આપ ગીગા દ્વારા કરવામાં આવતું હતું અને તેમના સમયગાળા દરમિયાન દેશ વિદેશના અનેક ભક્તો સત્તાધાર સાથે જોડાયેલા હતા. પરંતુ આ અતિ પાવક સેવાધામના વર્તમાન મહંત વિજય ભગતની અસલિયત જાણ્યા બાદ કદાચ સત્તાધાર પર વિશ્વાસ રાખતા અનેક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી શકે છે. કારણ કે આ મહંતની દાનત માત્ર સેવાધામની જમીનો, તેની આવકો પડાવી લેવી અને સૌરાષ્ટ્રના સૌથી મોટા સેવાધામ પર પોતાનો કબજો કરવાની છે. અને આ કિસ્સો ક્યાંક જૂનાગઢના અંબાજી મંદિરના મહંતો જે ગાદી માટે લડી રહ્યા છે, અખાડા માટે રાજ કરવાની વૃત્તિઓ ધરાવે છે, તેની સમાન જ છે. હવે મહત્વની વાત તો એ છે કે સંતો અને મહંતો, જેને સંસારીઓને સાચા માર્ગે દોરવાના હોય, તેમને કેળવણી કરવાની હોય, તેમને મોહનો ત્યાગ કેવી રીતે કરવો તે અંગેની શિક્ષા આપવાની હોય, પરંતુ અહીંયા તો સંતો જ પોતાના મોહને દૂર નથી કરી શકતા અને સત્તાની લાલસા રાખીને બેસે છે. અને ગાદી જોઈને તેમની દાનત બગડી જાય તો તે સંસારીઓને કઈ રીતે શિખામણ આપી શકે, અને તેમને શિખામણ આપવાનો કોઈ હક પણ નથી. કારણ કે તેમણે પહેલાં પોતાનો મોહનો ત્યાગ કરવો પડશે, ગાદીની લાલસા છોડવી પડશે અને ત્યારબાદ જ સંસારીઓને ઉદ્દેશ આપવાનો હક છે. અને જો આપણે સત્તાધારની વાત કરીએ તો વર્તમાન મહંત વિજય ભગત અંગે અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. તે ઘટસ્ફોટ કોના દ્વારા કરવામાં આવ્યા તે પહેલા સાંભળી લઈએ. ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો, ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. જે દેખાવમાં લાગે છે સાવ ભોળા કબૂતરો, મારી ન જાય નહોર, જરા ધ્યાન રાખજો. સ્થાપનના 250 વર્ષમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા વિવાદમાં સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થા સ્થાન એવું સત્તાધાર પણ એવું ખરડાતું જાય છે કે દેશ દેશાવરમાં વ્યાપત કોટી કોટી ભાવિકો બધું જાણી રીતસર હચમચી જશે. જેમાં આપ દાના અને આપ ગીગાથી માંડીને છેક શામજી ભગત સુધીની સંત પરંપરાના આ અતિ પાવક સેવાધામના વર્તમાન મહંત એવા વિજય ભાગત સામે એવા આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં રત્તીભર પણ સત્ય હોય તો એટલું નક્કી કે જગ્યાને શાયદ આપ ગીગા પણ બચાવી ન શકે અથવા બચાવવા ન ધારે, કેમ કે આક્ષેપ અતિ ગંભીર અને કલ્પનાતીત છે. જેમાં કેટલાક આધાર પુરાવા અને કોર્ટ ફરિયાદોના દસ્તાવેજો સાથેની હકીકત વર્ણવનારા અન્ય કોઈ નહીં બલકે સત્તાધારની ગાદીના વર્તમાન મહંત વિજય ભગતના સગ્ગા મોટા ભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડા ખુદ છે. જેમાં નીતિનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પૂજ્ય ચિવરાજ બાપુએ જગદીશ ભગતના દેહાંત પછી જેમની મહંત પદે તિલક વિધિ કરી તે વિજય ભગત સત્તાધાર જેવી પતિત પાવક જગ્યાના મહંત પદે તો દૂર પરંતુ અભ્યાગત તરીકે તેનો લાભ લેવાને પણ લાયક નથી. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાબેની સત્તાધારની 250 વર્ષ જૂની વિશ્વવિખ્યાત જગ્યાનો છેલ્લા 20 વર્ષથી એક હથ્થું અને બેફામ વહીવટ ચલાવી રહેલા મહંત વિજય ભગતના આર્થિકથી માંડીને ચારિત્રક કૌભાંડોનો કોઈ પાર જ નથી. જેમાં સત્તાધાર મંદિરની પોતાની 1200 થી 1300 વીઘા જમીન છે, જેની ઉપજનો કોઈ હિસાબ કિતાબ જાણવા મળતો જ નથી. જેમાં મંદિર પાસે 60 જેટલી ગેરકાયદેસર દુકાનો પણ છે, જેનું વાર્ષિક ભાડું 2 થી 2.5 લાખ આવે છે. એટલું જ નહીં, જગ્યાની ગૌશાળાનું વર્ષે 1.25 કરોડ રૂપિયાનું દૂધ અને ખેતીવાડીની વાર્ષિક 50 કરોડની ઉપજ મળીને કુલ વાર્ષિક આવક 100
કરોડથી ઉપરની થાય છે, પરંતુ મોટા ભાગની રકમ ગેરમાર્ગે વપરાઈ રહી છે, જેમાં નીતિનભાઈએ આ સઘળી બાબતોના દસ્તાવેજી પુરાવા સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી માંડીને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સુધીને જાણ કરી. એટલું જ નહીં, તેમણે પડકાર પણ ફેંક્યો હતો કે જો વિજય ભગત સાચા હોય તો સત્તાધારની આરતીનું ધૂપેલિયું ઉપાડી જગ જાહેર એવું જાહેર કરે કે તેમની સામેના બધા જ આક્ષેપો ખોટા છે, અને જો તેમાં રત્તીભર પણ સત્યનો અંશ હોય તો આપ ગીગા સવા મહિનામાં મને પરચો આપે અથવા આક્ષેપ કરનારને પરચો બતાડે. તો આ અંગે તમારું શું કહેવું છે? અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.